ઉદવાડા અનાવિલવાડીમાં વલસાડ જિલ્લા આહિર સમાજ સંમેલનમાં ભાજપના ઉમેદવારને જીતની શુભેચ્છા આપી. સમાજના સંમેલનમાં કનુભાઈ દેસાઈ અને ઉમેદવાર ધવલ પટેલનું કમળનો હાર પહેરાવી સ્વાગત કર્યું. ઉદવાડા અનાવિલ સમાજવાડી ખાતે રવિવારના રોજ વલસાડ જિલ્લા આહિર સમાજ સંમેલનમાં ભાજપના લોકસભાના ઉમેદવારને જીતની શુભેચ્છા નાણામંત્રી કનુભાઈ દેસાઈને આપી હતી અને ઉમેદવાર ધવલ પટેલને વિજેતા બનાવવાની સમાજના પ્રમુખ પ્રકાશભાઈ આહિર, ઉપપ્રમુખ જીવાભાઈ આહિર તેમજ મોતીવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જીતુભાઈ આહિર, નવસારીના આહિર સમાજના માજી પ્રમુખ ભીખુભાઈ આહિર તેમજ સમાજના યુવાનોએ આહિર સમાજ સાથે છે અને જીતની ખાતરી જીતુભાઈ આહિરે આપી હતી. સંમેલનમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ઉમેદવાર ધવલ પટેલનું કમળનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વલસાડ જિલ્લામાંથી ઉમરગામ, ધરમપુર, પારડી વગેરે ગામોથી ઉપસ્થિત રહેલા આહિર સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી પ્રકાશચંદ્રજીએ મોદીજીના વિકાસના કામોની ઝાંખી રજૂ કરી હતી. તેમજ મંત્રી કનુભાઈ દેસાઈએ આહિર સમાજ વર્ષોથી ભાજપ જોડી રહ્યો છે અને મોદીજીના વિકાસના કામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ધવલ પટેલે આહિર સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજના યુવા યુવતીઓ, મહિલાઓ તેમજ વડીલોને મને જે આવકાર આપ્યો છે તે બદલ આભાર તેમણે વ્યક્ત કર્યો હતો અને વલસાડ જિલ્લામાંથી મોદીજીના હાથ મજબૂત કરવા, કમળને ખીલાવવા, વિજેતા બનાવવા માટે હાકલ કરી હતી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં આહિર સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ મોતીવાડા ગામના ઉપસરપંચ જીતુભાઈ આહિરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત છે, જોરદાર તાળીઓ આપી રહ્યો છે. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય છે હેમંતભાઈ, તાલુકા પંચાયત સભ્ય સેજલબેન, એમને બોલો ભારત માતા કી જય. મિત્રો કાર્યકર્તા મિત્રો સાથે ઉપસ્થિત થઈ રહ્યા છે, તો આપણે એમનું કે કૃષ્ણ ભગવાનના વારસો છે, પરંતુ સાથે સાથે કોઈ પણ આહિર સમાજનો સરપંચ કોંગ્રેસી હોય એવું મેં આજ સુધીમાં સાંભળ્યું નથી. અરવિંદભાઈએ જે વાત કરી કે હું કેવી રીતે આવી ગયો, પરંતુ અરવિંદભાઈને જ્યારથી આવ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટીને એટલો પ્રેમ આવ્યો છે કે અરવિંદભાઈ જે કોઈ પણ માણસ ભારતીય જનતા પાર્ટીમાં આવે, ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિથી જોડાઈ જાય. આપણા ખાસ કરીને આહિર સમાજની વાત કરું તો આહિર સમાજ સંખ્યામાં ઓછો ભલે હોય, પરંતુ આપણા પ્રકાશભાઈ આહિર વલસાડ તાલુકા વિદ્યાર્થીના પ્રમુખ હોય, આપણા વિઠુભાઈ નવસારી જિલ્લા વિદ્યાર્થીના પ્રમુખ. તમે બધાને ટિકિટ ઉપર કરશો તો તમને સામેથી સરકાર પૈસા આપશે. એ જ રીતે આજે જે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર મોદી સાહેબે બહાર પાડ્યું, મેનિફેસ્ટો જે બહાર પાડ્યું, એમાં અભૂતપૂર્વ કદમ 2024-2029 દરમિયાન મોદી સાહેબ લેવાના છે. એમણે ખાતરી આપી છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના છે પૂરા દેશભરમાં. એટલે એક જ દેશમાં એક જ વિધાન ચાલશે, એ ખાતરી મોદી સાહેબે આપી છે. આહિર સમાજનું સંમેલનમાં ઉપસ્થિત અમારા આહિર સમાજના વલસાડ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ આહિર, ઉપપ્રમુખ જીવાભાઈ આહિર, માજી નવસારી જિલ્લા પ્રમુખ ભીખુભાઈ આહિર તેમજ આહિર સંખ્યામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનો અને અનાવિલ હોલમાં જે ભેગા થયા, આહિર સમાજની ટીમમાં જે ધવલભાઈને શુભેચ્છા આપી સમાજ તરફથી અને અમે ખાતરી આપી આહિર સમાજના તમામ વલસાડ જિલ્લાના આહિર સમાજ છે એમનું તમામ મતદાન ભાજપ તરફી રહેશે અને ધવલ પટેલને ખૂબ જ સારા માધ્યમથી જીતાડવાની અમારી સમાજે ખાતરી આપી છે. જે અહીંયા લગભગ 350 માણસ ઉપર જેટલા અમે ભેગા કર્યા છે અને એક બધા ક્રીમ કાર્યકર્તાઓ છે, ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે અને ધવલભાઈને ખૂબ જ સારા માધ્યમથી જીતાડવાની અમે ખાતરી આપી છે.